મન તમારું ગુલામ હોવું જોઈએ. મનના તમે માલિક છો. સદગુરુ મનના માલિક છે. ઘણા જન્મથી એ લાખા આ મન ભટકે છે. એ જેનું છે એને લઈને તમે સોંપો. મન સમજાવે એ નર મોટા. જગત આખું મનનું કયું કરે છે એટલે દુઃખી છે. જ્યાં જો અહીંયા કોઈ એમ નો કે અમારે હરકું છે. સંત બાકાત સંતને જ્યારે પૂછો ત્યારે એમ કે આઠે પોર આનંદ. કારણ કે દેહના ધર્મો છે એ પરિવર્તનશીલ હોવાથી સંતોએ દેહ એટલે તન ભલે મારું છે પણ હું તન નથી. આ તન તેનું અને તેને તો તન નહીં મનથી મુકાયેલ જાણું. વિદેહીપણું દેહ તો દિસવા માત્ર છે. એવા પુરુષને ઓરમાં આણવું આનંદે હતી. સુગરાનું સુખ સુવખાણું. પ્રગટની ભક્તિ મીરા કરે છે. મીરા અદ્વૈતને માને છે. હે અર્જુન, હું અદ્વૈત બ્રહ્મ છું. મીરાબાઈને લાગી તાળી, ગિરધર વિના કચ્છું ન ભાડી. રાણાજીએ ઝેર મોકલા ગાડી ગાડી રે એ ભક્તિને માટે. આ તો એ ભક્તિના હાથું. હરિજનોએ માયા હરિને હોપી રે ભક્તિને માટે. આ તો એ ભક્તિને હાથું. પોતે લજ્યા પોતાની લોપી ભક્તિને માટે. આ તો એ ભક્તિને હાથું. કામ ક્રોધ ને લોભ એ માનસ રોગ છે. અને વાત પિત્ત ને કફ એ આ શરીરના રોગ છે. શરીરના રોગ 20% જ છે. મનના રોગ 80% છે. મનનું કયું કરવા વાળા કોઈ સુખી નથી. પણ બેટા નહીં રાખવાના. મનનું કયું કરવા વાળા કોઈ સુખી નથી. મનને મતે જગત હાલે. સંતો મનને મતે હાલતા નથી. એટલે કીધું સંતો મુનિવરે મન સમજાય. કેવી રીતે સમજી ચાલ્યા શબ્દ સતગુરુ કા પરિબ્રહ્મ કો પાયા. પર એટલે જુદો, બ્રહ્મ એટલે ઈશ્વર, એને પ્રાપ્ત કરી લીધો. સંતો મુનિવર મન. મનનું કયું કરશો તો આ તન નગરીને ખુવાર કીધી અને મન થઈ બેઠું રાજા. નોકરને બહુ ચડાવાય નહીં. એ અહીંયા પગથિયા પાસે બેઠો રહે. કઈ એટલે ઊભો થાય છે કરવાનું, કઈ કરે કરવાનું ને. હા તું બહુ સારું કહેશ. હા તું કેમ કરશું. હા તું એમ કરશું. તો ચોઈ તરફ ફરે એવી ખોરશી ઉપર એવડો આવી જાય અને આપણે એને ગોલા કરવા નીચે બેસી જવાનું. હા છે કરી નકલ મને આપણે ન કરાય. હા મન તો હરાયું ઢોર છે. હરાયું ઢોર. મન કા કયા ન કીજીએ. મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा मारिए ठोक ठोक हो जाए. ટુકડે ટુકડા થઈ જાય. ભજન કરો પણ મનની જળ જાય એવું કરો. જળ એટલે મૂળ. કોઈ પણ ઝાડવું થોડાક દી પહેલા આની પાછળ ઝાડવું ઉગી ગયું છે. જિલ્લા ગાર્ડનમાંથી છોકરો દાંતરી લેવો કાપી નાખ્યો અને અમની પર નાખી દીધું. સાયકલ પડી છે, ફૂંકાઈ ગયા પાંદડા, ખરી ગયા.
પણ મૂળમાં જીવતું પાછું આજે સવારે ગયો તો દાંતેડું લેવા અને ચડ્યો ને મરી જાય કે પડતો પડતું નહીં દિવાલ બધી આવ થઈ ગયો જર્જરી વિશ્વાસ કરતો નહીં આ વાંધો દાદા 2 ઝાડવા કાપી નહીં એ અહીંયા રાયકા ચોનમાં કેવડા ભજન કરવું હોય તો મનની જડ જાવી જોઈએ નકર મોડીઓ જો જરાકે રહેશે ને તો પાછું વટવૃક્ષ થશે. શું કહે બેટા? કાંઈ નહીં, નાના હું તો સત્સંગ કાર્ય કરતો મનની જડ જાવી જોઈએ. મન સમજાવે ઈ મોટા અને એમ છતાં એ હરાયું ઢોર થઈ ગયું હોય અને એ ધણ આખામાંથી આમ નીકળી નોખી અને આમ જાય ગોવાથી એમ કે કાંઈક લીલું પાંદડું ભાડી ગઈ છે જાય છે અને જ્યાં મોટેની હોય ને જણની ત્યાં જઈને ધબાકા મારતી હોય જીભના જણ પેશાબ પાણી કરીને વહી જાય એટલે એ પેશાબ પી લે. હરડી કહેવાય ને હરડી. મન આવું જ્યાં ત્યાં લઈ તમારે કરવું હોય તો કરજો, હું તો ના પાડું. મનનું કયું કરાય નહીં. મન તમને શરીરમાં ગોઠવશે. હમણાં હારે ઝાડા થઈ ગયા હો, હમણાં હારે પાતળીના થઈ ગયા હો, હમણાં હારે દુબળીના થઈ ગયા હો, હમણાં તમે જોવો તો બહુ નબળા પડી ગયા, ખાટલામાં દેખાતા નથી આ મન. સદગુરુ એમ કે રાંડના તું આત્મા છો તો એ નહીં ફીટ આવે, તો હોતાડ્યો છો તો એ ફીટ આવશે. તો લેવો કડવો કડમી છો એ ફીટ આવશે. તો પુરુષ છો એ ફીટ આવશે. તો પાવૈયો છો એ ફીટ ન આવે. તો બાઈ છો એ ફીટ ન આવે. ફરી ઉપદેશ જાણે બધાએ કીધું એટલે મેં કીધું હાય હા હાય હા આની માં શાંતાબાઈ માજી સમજાણ કીધું હા શેની પાડી આપણે સમજ્યા વગર આપણે ખોટ્યું એવું શું છે? ખોટ્યું એવું શું છે? હાંજ્યો એવું શું છે? કાનભાઈ એવું શું છે? આ કાનાભાઈ એવું શું છે?